હવે વાત કરીએ અમદાવાદની, જ્યાં વિદેશ રહેતી દીકરી અને પાડોશીની સતર્કતાથી સિનિયર સિટીઝન સાથે લાખોનું ફ્રોડ થતા બચી ગયો છે. મણિનગર વિસ્તારના એક સિનિયર સિટીઝન ડિજિટલ એરેસ્ટનો શિકાર બન્યા. સાયબર ઠગ દ્વારા સિનિયર સિટીઝનને પહેલા પોલીસ અને બાદમાં સીબીઆઈના અધિકારી અને જજ બનીને સાયબર એરેસ્ટ કરાયા હતા. ગઠિયાઓએ સિનિયર સિટીઝનને 48 કલાક સુધી માનસિક દબાણમાં રાખ્યા હતા, જે બાદ સિનિયર સિટીઝનની દીકરી અને પાડોશીની સતર્કતાથી ₹23 લાખની મરણ મૂડી ગઠિયાઓના હાથમાં આવતા બચી ગઈ. મહત્વપૂર્ણ છે કે મણિનગરના તપસ્વી એપાર્ટમેન્ટમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધ અને તેમના પતિ નિવૃત્ત જીવન ગુજારી રહ્યા છે. તેમના સંતાનો વિદેશમાં રહેતા હોવાથી તેઓ એકલા રહે છે. દરમિયાનમાં સાયબર ઠગોએ તેમને ફોન કરી બેંકની એફડી તોડાવી ₹23 લાખ ટ્રાન્સફર કરવા દબાણ કર્યું હતું. પૈસા તેમને નથી માંગ્યા. પહેલાં ફોન આવ્યો મારા પર કે તમે આવી રીતે પંકજ સંજય રાઉતના કેસમાં તમે કરોડ રૂપિયા લીધા છે અને તમને 20 લાખ રૂપિયા આપ્યા છે. મેં કહું મારી પાસે કોઈ કે તમારો એકાઉન્ટ બોલે છે ન્યૂ બોમ્બેમાં. તો મેં કહું ઓકે, મેં એવું એકાઉન્ટ ખોલાવ્યું જ નથી કેનેરા બેંકમાં. મારી પાસે એટીએમ કાર્ડ મને બતાવ્યો, એટીએમ કાર્ડ પર મારું નામ હતું અને તમારી કંઈક એકાઉન્ટ છે. બીજો મને ફોન નંબર આપ્યો, એ ફોન નંબર મારો હતો જ નહીં. મેં કહું આ ફોન નંબર મારો નથી. પછી કે તમે આ રીતે ડિજિટલ એરેસ્ટમાં ફસાયા છો, મની લોન્ડરિંગમાં, એટલે તમને ઓન ધી સ્પોટ એરેસ્ટ કરવામાં આવે. સમગ્ર મામલે પાડોશી મહિલાની સતર્કતાના કારણે પોલીસે તેમનું સન્માન પણ કર્યું. મહત્વપૂર્ણ છે કે વૃદ્ધ દંપતીની અમેરિકા રહેતી દીકરીને તેમના વર્તનમાં શંકા પડી અને તેણે પાડોશીનો સંપર્ક કર્યો, જે બાદ પાડોશીએ તપાસ કરતા દંપતી સાયબર એરેસ્ટ થયા હોવાનું સામે આવતા પોલીસને જાણ કરાઈ હતી. મેં પછી કહી દીધું કે અમે પોલીસ સ્ટેશન આવી ગયા છીએ, લો આ સાહેબ જ વાત કરશે. એટલે પછી સાહેબ હાથે વાત કરીને સાહેબે એને કહી દીધું કે ભાઈ હવે તું બંધ કરી દે તારું આ બધું એમ. અને ફોન એમણે સાહેબોએ ચેક કર્યા, કોઈ એપ્લિકેશન ડાઉનલોડ નહોતી કરી, કોઈ એકાઉન્ટ નંબર નહોતા આપ્યા અને એ બધું જ અમને સરસ રીતે હેલ્પ કરી સાહેબોએ. અને એક અરજી લખી અને નંબરો હાથે અમે સાહેબને આપી. મહત્વપૂર્ણ છે કે વૃદ્ધ દંપતી પોતાની મરણ મૂડી ટ્રાન્સફર કરે તેના એક દિવસ પહેલા જ મામલાનું ભાંડું ફૂટી ગયું. 23 લાખ બચી ગયા છે. આગામી સમયમાં સિનિયર સિટીઝન સાથે આવી ઘટના ન બને તે માટે બેંક અધિકારીઓ સાથે બેઠક યોજીને વિવિધ કામગીરી શરૂ કરાશે. જોકે હાલ પોલીસે વૃદ્ધ દંપતીનું કાઉન્સેલિંગ કરી તેમને સાયબર ગઠિયાઓની ચુંગાલમાંથી છોડાવ્યા છે. કાઉન્સેલિંગ કરતાં ખબર પડી કે એમની જે મરણ મૂડી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા મણિનગર ખાતે 23 લાખ રૂપિયા જે હતા તે વિડ્રો કરવા માટે સામેવાળાએ તેમને કન્વિન્સ કરેલા, ડરાયેલા અને ડિજિટલ એરેસ્ટ કરેલા. પરંતુ પડોશી અને પોલીસની સતર્કતાથી એમને સપોર્ટ મળ્યો, એમને થોડું ગાઈડન્સ મળ્યું અને આ ગંભીર ગુનો, આર્થિક મોટો જે અત્યારે સાયબર ફ્રોડ ચાલતા હોય છે ઓનલાઈન, તે બનાવ અટકી ગયેલો.